હવે વાત વરસાદના સમાચારોની કરીએ, જ્યાં બનાસકાંઠાના પાલનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। જણસલેણી, ઉત્તમપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। વરસાદને પગલે ખેડૂતોમાં ફરી ખુશીની લહેર જોવા મળી છે। ખેડૂતો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ આવતા તેમના માટે સારા સમાચાર આવ્યા। ભારે ઉકળાટ બાદ અને ખેડૂતોની ચિંતા બાદ હવે બનાસકાંઠામાં વરસાદની શરૂ થઈ છે। જે પ્રકારે પાલનપુરના જે ગ્રામ પંથકમાં અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદ વરસી રહ્યો છે, સીધા દ્રશ્યો આપને બતાવીશ કે પાલનપુર તાલુકાના જગાણા, શેદ્રાસણ, જસલેણી, એસબીપુરા, લાલાવાડા સહિતના જે ગામડાઓ છે તેમાં વરસાદની શરૂઆત થઈ છે અને ધમાકેદાર વરસાદને કારણે જે ગ્રામ્ય વિસ્તાર કહી શકાય તેમાં પાણી પણ રેલાયા છે। ત્યારે એક પ્રકારે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, સાથે સાથે ખેડૂતોને જે વરસાદ ખેંચાવાની ચિંતા હતી તેમાં પણ આ ચિંતા ઓછી થઈ છે। એટલે કે વરસાદના આગમનથી લોકો પણ ખુશ છે અને ખેડૂતોમાં જે ચિંતાનો માહોલ હતો તે પણ હવે ઓછો થયો છે। જે પ્રકારે વરસાદનું આગમન થતાં જ જે ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી છે અને જે લોકો છે તેઓ પણ ખુશ થયા છે। ત્યારે આજે પાલનપુર તાલુકાના 10 જેટલા ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે આવનારા દિવસો પણ ખેડૂતો અને લોકો છે સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9।